બહુ સરસ બોલો બાપુ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तमेव माता पिता तमेव तमेव बन्धुः सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्वं मम देव देव। ओम शांति शांति शांति। सद्गुरु महाराज की जय। कृष्ण कन्हैया की जय। श्री रामचंद्र भगवान की जय। नमः पार्वती पति हर हर महादेव। गुरु महाराज नवीन मकान अंदर आज श्रावण सुद आठम वार बहु शुक्रवार गुरु महाराज आज वास्तु वास्तु એટલે પરમાત્માનું કાર્ય જે પરમાત્માનું આજે આ કાર્ય હાથ કર્યું પરિવારના તો ગુરુ મહારાજ એના ધનના ભંડાર ભર્યા રાખે હરેશ આ ભૂમિની અંદર બહુ સુંદર કાર્યો થતા રહે ગુરુ મહારાજની છત્ર છાયા રહે અને હરેક નિર્વિઘ્ને હરેક કાર્યો હરણ વેગે ગુરુ મહારાજ એમની ચડતી કળા કરે એમનો બગીચો એમનો પરિવાર એમનો કુટુંબ પરિવાર અને એમનો ભક્તિના ભાવ ઉતરે એવી ગુરુ મહારાજને પ્રાર્થના અને હર હંમેશા આ પરિવાર આવા સુંદર કાર્યો તરફ જતા રહે અને અહોનિશ આ બગીચાની અંદર આખા પરિવાર આખા કુટુંબ અને બધોની એકતા રહે અને અમારી કુંવાસીની નામના વધે અમારી પણ નામના વધે અને આખા અમારા ખોંદણીના કુળના અમને પણ જશના હલાવે અમારા એના મા બાપોને પણ જશના સસરા પક્ષમાં પણ જશના હાલે અને મોહાળ પક્ષને જશના હાલે એવી ગુરુ મહારાજને પ્રાર્થના એટલે અમારી તો નમ્ર એવી વિનંતી છે કે બે તમે આ ગાડાના પૈડો બે એવી રીતના રાખજો કે પતિના સુખે સુખી બહેને એક મળી અને એક જ આ પ્રવાહમાં ચાલશો હળી મળી રહેવાનું અને હરેકમાં ભાવ રાખવાનો આપણા માતા પિતાની સેવામાં તલ્લી લેજો આ વાસ્તાની અંદર એ કાર્ય છે કે મનમાં એકતા વાસ્તુ એક જ બતાવે છે બીજો ના એટલે તારો વાસ થઈ ગયો છે પરમાત્માનો વાસ થઈજો એટલે આ ઘરની અંદર એવા સુંદર કાર્યો કરજો વ્યસનોથી મુક્ત રહેજો અને જો વ્યસનોથી મુક્ત રહો તો હરેક ગુરુ મહારાજ આ બગીચો એવો ખીલશે કે આ કોક તમારી નોંધ લે એટલે અમે આટલું કહીએ છીએ અમારા ગુરુ મહારાજને અમે એવી પ્રાર્થના કરીએ કે હર હંમેશ આપણને એકતામાં રહે અને ગુરુ મહારાજ બધાને લીલા લહેર કરે એવી અમારી ગુરુ મહારાજને પ્રાર્થના। બોલો કૃષ્ણ કનૈયા। આજે આ નવીન ઘરમાં જે વાસ્તુ પૂજનમાં અમને અહીંયા બોલાયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને ગુરુ મહારાજ માતાજી ભગવાન ભોળાનાથ શ્રાવણ મહિનાની આઠમ એટલે એમને બહુ સુખી રાખે અને એમનું શરીર બહુ તંદુરસ્ત રાખે એમના ધનના ભંડાર ભર્યા રાખે એવા અમારા બધાના ગુરુ મહારાજ તરફથી એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને બહુ એમને ખૂબ સુખી રાખે એવા અમારા આશીર્વાદ। બોલો સદગુરુ મહારાજ સોનરો બોલો બોલો સદગુરુ મહારાજ આપણા આશીર્વાદ બાપુ જે આપણા પરિચયમાં આલ્યું એમાં આપણે નોંધ લઈ અને એમનું
વિચાર કરી અને એમાં આપણે ચાલવાનું છે એ બદલ એમને પણ ધન્યવાદ છે અને આ બંને મહાપુરુષોને પણ ધન્યવાદ છે અને હળીમળે રહેવામાં બહુ પરિવારમાં આનંદ છે. આટલું બોલી મારી વિરામ આલું. બોલો સદગુરુ મહારાજ સદગુરુ મહારાજ કી કૃષ્ણ કનૈયા કી જય. ગુરુ મહારાજ સુખી રાખે ને હંમેશા હતી રાખે એવી ગુરુ મહારાજ નો પ્રાર્થના છે. પગે પડો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બસ પગે પડ પગે. જો કોઈ કોઈ. સુખી રાખે. બસ લો બહાર આવો આપણે. ત્યાં આ સોહનભાઈ આડો બહાર કરીએ આપણે બધા. બોલો કૃષ્ણ કનૈયા. બોલો કૃષ્ણ કનૈયા કી જય. બોલો સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા જય. ગુરુ મહારાજ સુખી રાખે, જીરા લહેર કરે, ગુરુ મહારાજ અન્નના ભંડાર ભરા રાખે. તમારા નિશાને જ ફરી ગયા તમારા નિશાને તો ફરી ગયા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય બાપા. બોલો સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા કી જય. ગુરુ મહારાજ સુખી રાખે અને આ વાણી સેવા સારી કરજો મા બાપોની અને ગુરુ મહારાજ સજ્ઞા બંડા ભરા રાખે. અમારા કોઈ કરવાના બાપાના કોઈ કરવાનું આ તો કરે અમે છોડી નાખે રહ્યા છીએ. બાપા આપણે આયા છીએ તો
મેં ભાવ છો તો બોલાયા કે છોડે આપણે યાર ઓળખે છે કે એ છોડે આપણા મધુભાઈ નો ઓળખે છે કે હું અરે માર બોલ છે મધુભાઈ એ ના પેલા એ ના આ પેલા ભમર કર્યો પારું માનન મળી માર બોલ છે મધુભાઈ એટલે આ મધુભાઈ આપણે એ તો અમદાવાદ નથી બધું હા હમણાં આવી ગયો આ મધુભાઈ નું આપણા ઘર આવી લો બાપુ હે કોણ હાથી આપવું પડે હાથી આપવું પડે ના ના બાપુ આપણા એક જ મંડળ થઈ ગયું મોબાઈલ હાલો હવે પૂજન કરો ના પાણી જો તો ખાવાનું હું તો ના પાણી જોઈએ કે મારે ખાવાનું બનાવજો હા છે હોય તો જુઓ મસ્ત પ્રોગ્રામ થઈ ગયો સંતના પગલા જ થયા ત્યાં તો આનંદ થાય.